સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ડેટા એન્ટ્રી ફ્રોડના કેસમાં ચાઇનીઝ ગેંગ સાથે જોડાઈ સાયબર ફ્રોડની રકમ યુએસડીટી મારફતે હેરાફેરી કરનારા અને બેંક એકાઉન્ટ ઉપલબ્ધ કરાવનાર આરોપીને ચેન્નઈમાંથી રિક્ષા ચલાવી સાયબર ક્રાઇમે ઝડપી પાડી 14 મોબાઈલ ફોન લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડ નેટવર્કમાં ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા ચેન્નઈના લવલી ઉર્ફે સમીર ઉર્ફે રવિ નામના આરોપીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ ઝડપેલા આરોપીઓ પાસેથી 3% કમિશન પર બેંક એકાઉન્ટ મેળવતો અને 3 પર 50% કમિશન પર એકાઉન્ટ ચાઇનીઝ ગેંગને આપતો હતો। દુબઈમાં રહીને ચાઇનીઝ ગેંગ સાથે મળીને સાયબર ફ્રોડની રકમ યુએસડીટી મારફતે હેરાફેરી કરવામાં પણ તેની ભૂમિકા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આ કેસમાં ફરિયાદીને શેર માર્કેટમાં ડોલરનું રોકાણ કરવાથી વધુ વળતર મળશે તેવી લાલચ અપાઈ હતી। ત્યારબાદ બનાવટી વેબસાઇટની લિંક મોકલી તેમને રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 1,52,63,198 રૂપિયા ટ્રેડિંગ માટે ટ્રાન્સફર કરાયા હતા। પોલીસ તપાસમાં આરોપીના 34 બેંક એકાઉન્ટ સામે આવ્યા છે। એકાઉન્ટના આધારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતાં અલગ અલગ રાજ્યોમાં કુલ 113 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે। તેમાં કુલ 33,14,76,909 રૂપિયાની છેતરપિંડી થયાની પણ વિગતો મળી છે। આરોપી માત્ર ઇન્વેસ્ટમેન્ટનો ફ્રોડ પૂરતો સીમિત નહોતો। પોલીસને જણાવ્યા પ્રમાણે મુંબઈ, ઇન્દોર, પટના, અમદાવાદ, બેંગ્લોર અને ચેન્નાઈ સહિતના શહેરોમાં કોલ સેન્ટર ખોલી અલગ અલગ જોબ પ્લેટફોર્મ પરથી લાખો લોકોને ડેટા મેળવતો હતો। આ ડેટાના આધારે લોકોને ઓનલાઈન ડેટા એન્ટ્રી નોકરી આપવાની લાલચ આપવામાં આવતી હતી। શરૂઆતમાં 5,000 રૂપિયા લેવામાં આવતા હતા અને ત્યારબાદ બોગસ એગ્રીમેન્ટ કરાવી ડેટા એન્ટ્રીમાં ચોકસાઈ ન હોવાનું કહી પૈસા પરત ન આપીને 750થી વધુ લોકો પાસેથી આશરે 35 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આ ઉપરાંત આરોપીએ કેર કંપાસ નામનું બોગસ સોફ્ટવેર પણ બનાવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આરોપીના લેપટોપમાંથી આશરે 33,88,646 ગ્રાહકોના ડેટા અને 266 ગ્રાહકો સાથે કરેલા ડેટા એન્ટ્રી જોબના એગ્રીમેન્ટની વિગતો મળી આવી છે। સાયબર ક્રાઇમ પોલીસે આરોપી પાસેથી 14 મોબાઈલ ફોન, 3 લેપટોપ અને અલગ અલગ કંપનીના સિમ કાર્ડના કવર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। ચેન્નઈનું આવે છે અને આપણી ટીમ ત્યાં ગઈ અને ત્યાંથી પછી એમની અરેસ્ટ કરવામાં આવ્યું છે અને પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે એમની પાસે કુલ જ્યારે આપણે અરેસ્ટ કર્યું તો એમના ઘરમાં, ચેન્નઈવાળા ઘરમાં એમની પાસેથી કુલ 14 ફોન, મોબાઈલ ફોન અને 3 લેપટોપ પણ મળી આવે છે। જે એમના ફોનમાં જોતા અને પંચનામા કરતા ખબર પડી કે કુલ 34 જેટલા બેંક એકાઉન્ટ્સની ડિટેલ્સ છે અને 34 બેંક એકાઉન્ટની સામે કુલ 113 ફરિયાદ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે, જેમાં 33 કરોડથી વધારાનું ફ્રોડ સામે આવ્યું છે। અને આ સિવાય એમના લેપટોપ જોતા ખબર પડી કે એકચ્યુઅલી પોતાનું ઓળખ બતાવે છે મેનપાવર સપ્લાયર તરીકે અને જ્યારે આપણે એમનું લેપટોપની તપાસ કરી તો ખબર પડી કે એમને લેપટોપમાં કુલ 33 લાખ જે રોજગાર શોધતા યુવાનો છે એમનું ડેટા મળ્યું છે। પોલીસે લોકોને અપીલ કરી છે કે ઓનલાઈન શેર માર્કેટમાં ઊંચું વળતર આપવાની લાલચ આપતી જાહેરાતોથી સાવધાન રહેવું અને અજાણી વ્યક્તિ સાથે સંપૂર્ણ ખરાઈ કર્યા બાદ જ નાણાકીય લેવડ દેવડ કરવી અને જો સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવો જોઈએ, જેથી છેતરાયેલા નાણાંને ફ્રીઝ કરવાની શક્યતા વધુ રહે છે।